ગોરી પત્ની અને કાળો પુરુષ એ તો રાધા કૃષ્ણની જોડી છે. ગોરી પત્ની અને કાળો પુરુષ એ તો રાધા કૃષ્ણની જોડી. કાળી પત્ની અને ગોરો રાધા કૃષ્ણનો પ્રેમ અદ્ભુત ને અદ્વિતીય છે. ભગવાન એ 6 ઐશ્વર્યના સ્વામી છે. આપને મેં કહ્યું હતું, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસઃ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્ય યુક્તાત્મા. ઐશ્વર્ય, પરાક્રમ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6ના જે સ્વામી છે એને ભગવાન કહેવાય છે. અને ભગવાનને રાસેશ્વર તરીકે ઓળખ્યા છે. ભગવાન એ તો રાસના ઈશ્વર છે. રસો વૈ સહ એમ કહી અને પરમાત્માને રસ તરીકે બિરદાવ્યા છે. ભગવાનની રાસલીલાની કથા એ દિવ્ય અને અદ્ભુત છે. રાસલીલામાં જ્યાં સુધી આપણો અધિકાર ન થયો હોય ત્યાં સુધી પ્રવેશ મળતો નથી. આપણે 5 દિવસથી આ અધિકાર મેળવી રહ્યા છીએ અને હવે ભગવાનની રાસલીલાની અંદર આપણને પ્રવેશ મળે છે. 5 દિવસ સુધી શ્રવણ કરી અને આપણે આપણા મનને એ પવિત્ર કર્યું છે, આપણી કાયાને પવિત્ર કરી છે અને એવી પવિત્ર કાયા દ્વારા એ પરમાત્માના રાસની અંદર આપણને પ્રવેશ મળે છે. કારણ કે આ રાસ એ અદ્ભુત અને દિવ્ય રાસ છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકા વીક્ષરંદો મનશ્ચક્રે યોગમાયા મુપાશ્રિતઃ. ભગવાન પિતા રાત્રિ. ભગવાને ગોપીઓને જે વચન આપ્યું હતું એ રાત આજે આવી છે. શરદ પૂનમની એ રાત છે. રાસ એટલે જીવ અને શિવની ઐક્ય ભાવના. જીવનું શિવ સાથે મિલન થાય એ જ રાસ છે. આપણને રાસની અંદર ત્યારે જ પ્રવેશ મળે કે આપણે દેહ ભાવને જ્યારે ભૂલી જઈએ અને આપણામાં એ ગોપી ભાવ આવે. વિષ્ણુ પુરાણમાં પણ ભગવાનના રાસનું વર્ણન છે. બ્રહ્મ પુરાણની અંદર, બ્રહ્મ વૈવત પુરાણની અંદર એ રાસનું વર્ણન છે. વૃંદાવન એ ભગવાનનું દિવ્ય ધામ છે. ત્યાં શરદ પૂર્ણિમાએ પ્રભુએ રાસ લીલા કરી છે. ભગવાન એ ગોપીઓને વચન આપ્યું છે અને એ વચનનો સમય આજે આવ્યો છે. એટલે શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન ચંદ્રમાની સાક્ષીએ આજે ફરીથી જે વેણુનાદ છેડે છે, બંસરીના સુર રેલાવે છે પરમાત્મા. ભગવાને અલગ અલગ પ્રકારથી અહીંયા રાસ કર્યા છે. એવું કહેવાય છે કે ભાગવતનું હૃદય એ 10મ સ્કંદ છે અને 10મ સ્કંદનું હૃદય એ ગોપી ગીત છે. ગોપીઓની એ પ્રેમની ભાવના અદ્ભુત છે. ગોપી ગીત એ તો ભાગવતનો પ્રાણ છે. જયતિ તે દિકા જન્મના વ્રજ
શ્રયત ઇન્દિરા શાશ્વત. બેસી અને પત્નીના પિયર ગામે પહોંચે છે અને ત્યાં એક સર્પને દોરડું સમજી અને ચડી જાય છે. ઝરૂખામાં જાય છે. ઝરૂખામાં એની પત્નીને જઈને મળે છે અને ત્યારે એની પત્ની કહે છે મારામાં જેવી આસક્તિ હતી એવી જો કૃષ્ણની અંદર રામની અંદર આસક્તિ કરી હોત ને તો જગતનો નાથ એ તમારી પાસે આવી ગયો હોત. અને તે દિવસથી એ તુલસીદાસજીની જે વિરક્તિ થઈ છે અને એમણે રામચરિત માનસની રચના કરી છે. અદ્ભુત છે. ભગવાનની આસક્તિ એટલે ગોપીઓ કહે છે કે પરમ આકર્ષણ તો તમે છો, અમારા પતિ એ તો તમારી જ પ્રતિકૃતિ છે. એટલે એમને છોડી અને તમારી પાસે આવવામાં કોઈ ભય ન હોય, કોઈ લજ્જા ન હોય. આમ ગોપીઓ એ ગોવિંદને વિનવે છે. કાનુડાએ એક એક ગોપી સાથે એક એક કાનુડો એવો દિવ્ય રાસ રચ્યો છે. આજે એક એક કાન છે અને એક એક ગોપી છે. આપણે પણ એવો દિવ્ય રાસ અનુભવીએ અને પછી ગોપી ગીતનું રસપાન કરીએ. એક એક શ્લોકને જો મજા આવે તો આપણે અર્થ સાથે લઈશું અને રસપાન કરીશું. કેમ કે ગોપી ગીત તો ભાગવતનું હૃદયનું પણ હૃદય છે. પરમ ઉત્કૃષ્ટ ભાવ એ સૌથી ઉત્તમ ગીત નારાયણને જો સૌથી વાલું હોય આખા ભાગવતની અંદર, આખા ભાગવતનો જે સાર છે એ આ ગોપી ગીત છે. અદ્ભુત છે, દિવ્ય છે. સરદુદાસએ જાતુ જાત સત સરસી જોદર શ્રી મૂષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદને જનતો નેહ કિમ વદા. એક રાધાનો ગાને તો મીરાનો ચામ, રાધાનો કાન એ તો મીરાનો કાન. હૈયે હૈયે પુરાણા પ્રીતમ નામ, હૈયે પુરાણા પ્રીતમ નાથ. પ્રેમ પણ અધૂરો રહ્યો, પ્રેમ પણ અધૂરો રહ્યો. ભગવાન પણ ભૂલો પડ્યો, આ પ્રેમમાં ભગવાન પણ ભૂલો પડ્યો. જેટલી ગોપીઓ છે એટલા કાનુડાના સ્વરૂપ થયા છે. એક ગોપી અને એક કાન. ભગવાને રાસની રચના કરી છે. વિમાનથી દેવો, યક્ષો, ગંધર્વો, કિન્નરો ભગવાનનો આ દિવ્ય અદ્ભુત રાસ નિહાળવા આવ્યા છે. સાક્ષાત શિવ અને પાર્વતી આજે આ રાસને નિહાળવા આવ્યા છે. નરસિંહ મહેતાએ તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને કહ્યું શિવજીને કે પ્રભુ મારે એ દિવ્ય રાસ જોવો છે જે કાનજી મહારાજે ગોપીઓ સાથે રમ્યો હતો. નરસિંહ મહેતાએ રાસની માંગણી કરી છે. કારણ કે રસાનામ ઉત્પત્તિકઃ રસેશ્વરઃ યોગેશ્વરઃ કૃષ્ણઃ. રસોનો સ્વામી યોગેશ્વર એ તો કૃષ્ણ છે. યોગની બહુ ઉત્તમ વ્યાખ્યા કરી ભગવદ્ ગીતાએ. સમત્વમ યોગ યુજ્યતે. જેમાં સમતા છે એને યોગ કહેવાય, વિષમતા નહીં. તો ભગવાને યૌગિક રાસ રચ્યો છે. 3 પ્રકારથી રાસ રચ્યો છે. નખલુ ગોપિકા નંદનોદ્ભવા અખિલ દેહિનામ
અંતરાત્મદ્રુપ વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સક ઉદેયવાન સાત્વતાન કુલે એક રાધાનો કાન મીરાનો ત્યાં રાધાનો કાન મીરાનો શ્યામ ભલે હૈયે પુરાણા પ્રીતમ નામ હૈયે પુરાણા પ્રીતમ નામ અરે પ્રેમ તો અધૂરો રહ્યો ઓ ઓ ભગવાન પણ ભૂલો પડ્યો આ પ્રેમમાં ભગવાન પણ ભૂલો પડ્યો વિરચિતા ભયમ વૃષ્ણિ દુર્યતે ચરણમીયુષામ સંસ્કૃતેર ભયાત હર સરોરુહામ કાનધામદ શિરસી દેહિન શ્રીકર ગ્રહ કૃષ્ણજી રાસ રમી રહ્યા છે. બીજો રાસ છે એ બે ગોપી વચ્ચે એક કાન. પ્રથમ રાસની અંદર જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ ભગવાને રૂપ ધર્યા છે. ભગવાને બીજો રાસ કર્યો છે બે ગોપી અને એક કાન. ત્રીજો રાસ છે એ ગોપીઓ એ વર્તુળાકારમાં અને કાનજી મહારાજ એ વચમાં ઊભા છે. આમ ત્રિવિધ રાસ રચ્યા છે ભગવાને. પ્રેમ પણ અદ્ભુત વસ્તુ છે. આ પ્રેમની અંદર એ તદવિચાર હોય છે. પ્રેમ એટલે શું? પ્રેમની અંદર તેનો વિચાર કરવામાં આવે છે. તેનો એટલે કે સામેવાળાનો. પોતાનો વિચાર નથી કરતા. પોતાને શું ગમે છે એ નથી જોવામાં આવતું. મારા પ્રેમીને શું ગમે છે, આ કૃષ્ણને શું વાલું છે એ જોવામાં આવે છે. પ્રેમની અંદર તદવિચાર હોય છે. એ તદવિચાર એનો સામેવાળાનો વિચાર, સામેવાળાનો વિચાર જેમાં આવે એ જ સાચો પ્રેમ છે. પ્રેમની અંદર શું હોય તો કે તદેકતા, તેની સાથે ઐક્ય ભાવ હોય. પ્રેમની અંદર બે ન હોય, પ્રેમની અંદર એક હોય એટલે તદેકતા. કૃષ્ણ અને ગોપી વચ્ચે એકતા છે, તદવિચાર, તદેકતા. અને ત્રીજું એ તન્મયતા. જ્યારે તન્મયતા આપણી હોય છે, મનથી મન જોડાય છે, એ તન્મયતા હોય ત્યારે પ્રેમનું પ્રાગટ્ય થાય. તારા વિના શ્યામને એકલડું લાગે, રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામને એકલડું લાગે, રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામ એકલડું લાગે, તારા વિના શ્યામ એકલડું લાગે, રાસ રમવાને વેલો આવજે. ઓ રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામને એકલડું લાગે. ગીત ગાઈ રહી છે. આ સંસારીઓનું મન કેવું છે? ઝાંઝવાના નીર જેવું છે. સંસારીઓનું સુખ એ તો ઝાંઝવાના નીર જેવું છે. પણ સંસારીઓને વેદાંતની બહુ ખબર ન પડે, પણ પ્રેમમાં તો બહુ ખબર પડે સંસારીઓને. કવિ નરસિંહ મહેતા તો લખે, પ્રેમનું પિયુષ પાને મોરના પીછધર, તત્વનું ટીપણું તુચ્છ લાગે. મને આ તત્વની અંદર કાંઈ ખબર નથી પડતી, મને આ વેદાંત સૂત્રોની અંદર કાંઈ ખબર નથી પડતી. હે મોરના પીછધર, હે મુરલીધર, મને તો તત્વનું ટીપણું નથી પીવું, મારે તો પ્રેમનું પિયુષ પીવું છે, મારે પ્રેમ પિયાલો પીવો છે. નરસિંહ મહેતાએ એવી પ્રાર્થના કરી છે. અદ્ભુત અને દિવ્ય શ્લોકો છે ગોપી ગીતના. પ્રણત કામદમ પદ્મ રજૂ ઉડતી હોય છે. આખા દિવસના પરિશ્રમના કારણે
આપણું શરીર એ પરસેવાથી બાજી ગયું છે અને એની સાથે એ ગાયના રજની ચરણ એ આપણે ઉડી છે અને ત્યારે જે આપનું સાયંકાળે અસ્તાચલના સૂર્યના કિરણો પડવાથી આપનું જે મુખારવિંદ બન્યું છે એને જોઈ અને અમારું મુખ ક્યારેય ધરાતું નથી. આવી અદ્ભુત વર્ણન લીલાઓ યત્તે સુજાત ચરણામ बुरुहं સ્તનેષુ पीतासने प्रियदधी महिकर्कशेषु तेनाटवी मटसिता व्यथतेन किंस्वी. હલો ફરીથી પ્રગટ થયા છે અને ફરીથી ગોપીઓ સાથે મહારાસ એમને રચ્યો છે. રે મે રમેશો વ્રજ સુંદરી બી યથાર્ભકસ્વ પ્રતિબિંબ ભીમ્ર તદંગ સંગ પ્રમાદા કુલેન્દ્રિયા કેશાન દુકુલમ કુચ પટિકામ વા નાંજ પ્રતિવ્યો ધુમલમ વ્રજસ્ત્રિયો વિસરસ્ત માલા પરણા કુરો દ્રવહા. કાનજી ક્યાં રમિયા રાસ, કાનજી क्या रम्या व्यारास. હવે પૂજાવો દલડાની પ્યારા, કાનજી તમે આયા. આપણને પ્રશ્ન થાય કે આપણને પ્રશ્ન થયો એવું નહીં. આ રાસલીલા વિષયક પ્રશ્ન પરીક્ષિત મહારાજે પણ કર્યો સુખદેવજીને કે હે પ્રભુ, ભગવાન તો ધર્મની રક્ષા માટે અહીંયા આવ્યા હતા. સંસ્થાપનાય ધર્મસ્ય, ભગવાન તો ધર્મનું સંસ્થાપન કરવા માટે આવ્યા હતા. તો એમણે કેમ આવું પ્રીતમ અચરત બ્રહ્મન આવું વ્યવહાર શા માટે કર્યો? પરીક્ષિત મહારાજે પૂછ્યા છે સુખદેવજીને. આપણને પણ શંકા થાય એ સ્વાભાવિક છે. પરીક્ષિત મહારાજને તો થાય તો આપણને તો થાય જ, દોષ નથી હોતો. કારણ કે કૃષ્ણ પરમાત્માએ જે આચરણ કર્યું છે એવું આચરણ આપણાથી શક્ય નથી. આગળ તો ભગવાનની દિવ્ય અદ્ભુત લીલાઓ આવવાની છે. એમણે તો 16,108 પટરાણીઓ રાખી છે અને જેટલી રાણી એટલા સ્વરૂપ છે. તો ભગવાનની લીલા એ દિવ્ય છે, એટલે ભગવાનનું આચરણ આપણાથી શક્ય બનતું નથી. ભગવાન એ સમર્થ પુરુષ છે, માટે ભગવાને જે કહ્યું છે એનું આચરણ કરવાનું છે. કારણ કે કૃષ્ણ એ તો પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રી રામનું આચરણ એ મર્યાદા સમન્વિત છે. એટલે શાસ્ત્રોએ કહ્યું કે રામાદિવત પ્રવર્તિતવ્યમ, ભગવાન રામે જેવો વ્યવહાર કર્યો એવો આપણે વ્યવહાર કરવાનો છે. અને કહે છે કે કૃષ્ણેને યદ કથિતમ તદ કર્તવ્યમ, ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું એ કરવાનું છે અને રામે જે આચરણ કર્યું એ આપણે આચરણ કરવાનું છે. પણ ભગવદ ભક્તિ વગર જ્યાં સુધી રાધા ભાવ ન હોય ત્યાં સુધી રાસની અંદર કે ભક્તિની અંદર અધિકાર ન મળે. પ્રથમ દિવસે જ મેં કહ્યું હતું કે રાધા શું છે? રાધા એટલે કે ભગવદ પ્રેમની ધારા, એનું નામ રાધા. જેનામાં ભગવદ પ્રેમની ધારા નથી એ તો અપરાધી છે ભગવાનનો. તો આપણે ભગવદ પ્રેમની ધારાને આપણા હૃદયની અંદર વસાવીએ. જો ભગવદ પ્રેમની ધારા આપણા હૃદયની અંદર વસશે તો શ્રી કૃષ્ણ તો બિરાજમાન જ છે, પરંતુ આપણને જે દેખાઈ નથી રહ્યા એ સ્પષ્ટ સ્વરૂપે દર્શન થશે. પરંતુ માનવને આ બધી વાતની અંદર રસ નથી. માણસને ગૌણ કાર્યની અંદર જ રસ છે.
સમર્થ સ્વામી રામદાસ ફરી રહ્યા હોય છે. અને એ સંસારને વાંચતા હોય છે. સંસારને વાંચો ને તો પછી આ પોથીને પણ વાંચવાની જરૂર ન પડે. સંસારનું તમારે નિરીક્ષણ કરવાની જરૂર છે. લોકોનું નિરીક્ષણ કરો. એક ઘરની અંદર આગ લાગી હોય છે, ત્યાંથી રામદાસજી નીકળે છે. શેઠજી રડી રહ્યા છે. કેમ કે મારા ઘરને આગ લાગી ગઈ, બચાવો બચાવો, મારું કિંમતી સામાન, મારી તિજોરી આ અહીંયા પડ્યું છે. આજુબાજુ લોકો ભેગા થયા છે અને જેટલી કંઈ કિંમતી વસ્તુઓ બચાવી શકાય એટલી બચાવી લીધી છે. પણ શેઠજીને હવે ખ્યાલ આવે છે, પોક મૂકીને રડે છે કે આ બધી વસ્તુઓ તમે બચાવી લીધી એ શું કામની? આ વસ્તુને ભોગવનાર મારો પુત્ર એ તો અંદર જ રહી ગયો છે. અને ત્યારે સ્વામી સમર્થ રામદાસ નોંધે છે કે આ બધા જ એ વસ્તુ અને પદાર્થને બચાવવામાં લાગ્યા છે, કોઈને માલિકની પડી નથી. આપણે વસ્તુ અને પદાર્થની પાછળ પડ્યા છીએ, આપણને માલિકની પડી નથી. વસ્તુ અને પદાર્થને જ્યારે આપણે ત્યાગશું ને ત્યારે જ આપણે માલિકને પામી શકીશું. તુકારામજી એ અદ્ભુત સંત છે. એમની પાસે અદ્ભુત સિદ્ધિઓ છે, પણ એનો પ્રચાર નથી કરતા. એક સિદ્ધ ફકીર હોય છે, એને પોતાની સિદ્ધિનું બહુ અભિમાન હોય છે. બધે ભિક્ષા માગવા જાય અને કહે છે કે મારો આ કટોરો ભરી દો. એની પાસે એવી સિદ્ધિ કોઈ એનો કટોરો ભરી જ શકે નહીં. કોઈ એક સમર્થ કહે છે કે તમે જાઓ તુકારામના ઘેર, તમારો કટોરો ભરાઈ જશે. તુકારામજી એ તો ભગવાનના અભંગો બહુ, તુકારામજીના અભંગો બહુ પ્રસિદ્ધ છે. એ તો ભગવાનની સ્તુતિ અહર્નિશ નામ સ્મરણ કરે, કામ કરતા જાય, નામ લેતા જાય. તુકારામની ત્યાં એ ફકીર માગવા માટે આવે છે. માગવા માટે આવે છે તો એની દીકરી ઘરેથી લોટ લઈને નીકળે છે અને એક જ વાટકો નાખી છે, ત્યાં ફકીરનો આખો કટોરો ભરાઈ જાય છે. ફકીર જે છે તુકારામજીના ચરણોમાં પડી જાય છે. પરંતુ આવી સિદ્ધિ એનો એ પ્રચાર નથી કરતા. એ એટલા બધા નિસ્પૃહી હોય છે કે એક સાધુ એમને આવી અને પારસમણી આપી જાય છે કે લો આ પારસમણી તમને આપું છું. એ સાધુ તીર્થયાત્રામાં જાય છે. તીર્થયાત્રા કરીને 13 વર્ષ પછી પાછા આવે છે, 13 મહિના પછી, અને કહે છે કે હે મહાત્મા, તમે આ પારસમણીનો પ્રયોગ કર્યો કે નહીં? કે આ પારસમણી તો મારા માટે પથ્થર સમાન છે, મારે આ પારસમણીને શું કરવું છે? કારણ કે એને વસ્તુમાં વિશ્વાસ નથી, એને માલિક પર વિશ્વાસ છે. એને પારસમણીનો મોહ નથી, એને સુવર્ણનો મોહ નથી. ભગવાન દ્વારિકાધીશે સુંદર રાસ રચ્યો છે. આગળ જતા એ સુદર્શન અને શંખચૂડ નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યો છે. ગોપીઓએ યુગલ ગીત ગાયું છે. આપણે એક જ શ્લોક આપણે યુગલ ગીતનો શ્રવણ કરી અને યુગલ ગીતને માણી, ખાલી એક જ શ્લોકનું શ્રવણ કરીશું. યુગલ ગીત. વામ બાહુ કૃતવામ કપોલો વામ બાહુ કૃતવામ કપોલો વલ્ગીત ભ્રૂરધરાર્પિતવેણુ વલ્ગીત ભ્રૂરધરાર્પિતવેણુ કોમલાંગોલિ વિરાર્શ્રિતમાર્ગમ કોમલાંગુલિ વિરા. એક મલ્લ યુદ્ધનું આયોજન કરીએ અને અનેક આપણા મલ્લો જે છે બહુ બળવાન છે,
કે ભગવાનને હાથીની રીતે કચડાવી દઈશું. જો હાથીથી પણ બચી જાય તો આપણે મલ્લયુદ્ધની શરત મૂકીશું અને મલ્લયુદ્ધની અંદર આપણા પહેલવાનો અવશ્ય એ ભગવાનને કૃષ્ણને મારી નાખશે. આમ મલ્લયુદ્ધ માટેનું આયોજન એ કંસના સાથીઓ કરે છે અને એના માટે કૃષ્ણને બોલાવવા પડે. તો કૃષ્ણને બોલાવવા કોણ જાય? કૃષ્ણને ગોકુળમાંથી કંસ પાસે આવવું જોઈએ મથુરામાં. મથુરામાં આવે ત્યારે મલ્લયુદ્ધ થાય. એના માટે કંસ પસંદગી ઉતારે છે અક્રૂરજી ઉપર. અક્રૂરજી એ યાદવોના અગ્રણી છે. આમ તો વસુદેવજીના મિત્ર છે, પરંતુ અત્યારે કંસનું રાજ ચાલી રહ્યું છે એટલે મનની અંદર જે પોતાની ઉત્કંઠાઓ છે એને દબાવીને રાખી છે. કેમ કે જે બહાર દેખાઈ જાય તો કંસને ખબર પડી જાય તો કંસ અક્રૂરજીની પણ દશા એમના પિતાની જે દશા હતી એ જ કરે. કંસે એમના પિતા ઉગ્રસેનને પણ જેલમાં પૂર્યા છે. અક્રૂરજીને બોલાવે છે. અક્રૂરજી સાથે સંવાદ કરીને કહે છે કે તમે જાઓ ગોકુળની અંદર અને ગોકુળમાંથી રામ અને કૃષ્ણને બોલાવીને લાવો. આપણે અહીંયા ઉત્સવનું આયોજન કરવું છે. આપણે મલ્લ અને કુસ્તીનું આયોજન કરવું છે. ભલે ગોકુળવાસીઓ બધા જ અહીં આવે અને બહુ આનંદ કરે. આવું એક સુંદર મજાનું રૂડું આયોજન કર્યું છે કંસે ભગવાનને મારવા માટે. કારણ કે હવે બહુ સમય થયો છે અને હવે કંસના પાપ ભરાઈ ગયા છે. પરંતુ અક્રૂરજી એ ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે. કેમ? કારણ કે આજે ભગવાન શ્રી કૃષ્ણને મળવાનું છે અક્રૂરજીને. એટલે એ તો મનની અંદર વિચારે છે, આહા કિમ મયા આચરિતમ ભદ્રમ કિમ તપ્તમ ચ પરંતપઃ. મેં જીવનની અંદર એવું શું કલ્યાણકારી તપ કર્યું હશે કે આજે મને શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થશે. અક્રૂરજી પોતાના ભાગ્યની પ્રશંસા કરી રહ્યા છે. મનની અંદર વિભાવનાઓ કરી રહ્યા છે કે હું ગોકુળની અંદર વ્રજમાં જઈશ અને મને એ કૃષ્ણ ભગવાન શું કહીને બોલાવશે? મને કાકા કહેશે? આહા, મનની અંદર સંકલ્પનાઓ કરી અને અક્રૂરજી મનમાં ને મનમાં પ્રસન્ન થઈ રહ્યા છે કે આજે મારે પુણ્યોદય થયા એટલે મારે ભગવાનના દર્શન થશે. અક્રૂરજીએ ગોકુળ વ્રજપણી પ્રસ્થાન કર્યું છે. મમાદ્યા મંગલમ નષ્ટમ ફલવાંશ્ચૈવ મે ભવઃ. અક્રૂરજી એ ભગવાનની વંદન ભક્તિનું પ્રતીક છે. શ્રી કૃષ્ણની જે નવધા ભક્તિ છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ, એમાં વંદન ભક્તિનું ઉદાહરણ એ અક્રૂરજી છે. કારણ કે ભગવાનને વંદન એ તો વફાદારીનું પ્રતીક છે. ભગવાનને કહે છે કે હું તમારો વફાદાર થઈશ, નમક હરામ નહીં થાવ, નમક હલાલ થઈશ. ભગવાને આપણને આવડો સુંદર મજાનો દેહ આપ્યો હોય, આપણે નમક હરામ ન થવાય. પ્રભુને હર હંમેશ નિત્ય વંદન કરવા પડે. અક્રૂરજી એ તો વંદન ભક્તિમાં સર્વશ્રેષ્ઠ છે. કારણ કે એમનું હર હંમેશ ચિત્ત એ કૃષ્ણમય રહ્યું છે. અક્રૂરજી મહારાજ આવા અનેક વિચારો કરતા કરતા રથની અંદર બેસી અને મથુરામાં આવે, મથુરાથી ગોકુળ આવે છે, વ્રજમાં આવે છે. અને આવી અને નંદ બાબાને કહે છે
મથુરાની અંદર ઉત્સવનું આયોજન છે. સર્વ ગોકુળવાસીઓને એના માટે નિમંત્રણ છે. ગોકુળના વાસી એટલે કે ગામડાનો રહેવાસી. ગોકુળ શબ્દનો મેં આપને અર્થ કહ્યો હતો. ગો એટલે કે ઇન્દ્રિય અને કુળ એટલે કે સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ, એનું નામ ગોકુળ. મથુરા, મથુરાતીતિ મથુરા, મધુરાતીતિ મધુરા, જે હંમેશા માયા, મધુ એટલે માયા, માયાની અંદર રચ્યું પચ્યું છે એ મથુરા. કારણ કે ત્યાં કંસનું રાજ છે. અક્રૂરજીએ નંદબાબાને કહ્યું છે ગોવાળિયાઓ સહિત, કૃષ્ણ અને બલરામ સહિત આપણે રાજા કંસે નિમંત્રણ પાઠવ્યું છે. કારણ કે મથુરામાં ઉત્સવ છે. ગોવાળિયાઓ આનંદમાં આવી જાય છે. કેમ? કારણ કે આજે અમને શહેરમાં જવા મળશે. ગોકુળ એ તો ગામડું છે અને એમને મથુરા શહેરમાં જવા મળશે. આહા, ગામડાના વ્યક્તિને શહેરમાં જવા મળે અત્યારે તો કાંઈ આશ્ચર્ય નથી. પહેલાં ગામડામાં ને શહેરમાં બહુ અંતર હતું. પણ એ ગોકુળના વાસીઓને એમ થાય છે કે અમને મથુરા જવા મળશે. એ મથુરાની મોટી મોટી અટારીઓ, એ મોટા મોટા મહેલો, એના પ્રાસાદ, એના માર્ગો, અદ્ભુત દિવ્ય દર્શન થશે. ગોકુળવાસીઓ, ગોવાળિયાઓ મનમાં સાંભળતા જ આનંદિત થઈ ગયા છે. આહા હા, અમને મથુરા જવા મળશે આજે. પણ યશોદાજી એ મનમાં ખેદ કરે છે કે આટલા વર્ષો સુધી મેં ભગવાનને ક્યારે અલગ નથી કર્યા અને આજે એ શ્રી કૃષ્ણ અને યશોદાજી એ વિખૂટા પડે છે. એક વખત ભગવાને ગોકુળ છોડ્યું, વ્રજ છોડ્યું, પછી ક્યારેય ભગવાન ગોકુળ વ્રજની અંદર પાછા નથી ફર્યા. માતાની મમતા ત્યજી અને આજે શ્રી કૃષ્ણ ભગવાન અક્રૂરજીની સાથે રથમાં બેઠા છે. જેમ રામજી અવધપુરીથી વનમાં પ્રવેશ કર્યો હતો અને અવધવાસીઓ ભગવાન રામને વળાવવા માટે આવ્યા હતા, આજે કૃષ્ણ ભગવાન અને બલરામજી જઈ રહ્યા છે અક્રૂરજીની સાથે. નંદ બાબા, યશોદાજી અને ગોકુળવાસીઓ એ રામ બલરામને, રામ કેશવને એ વળાવવા માટે આવે છે. નંદ બાબા ગોવાળિયાઓ સાથે ગોકુળ જવા પ્રસ્થાન કરે છે. પણ યશોદાજી એને કાનોડો પોતાથી અલગ થાય એ પસંદ નથી. કારણ કે ભગવાન હજી 11 વર્ષની ઉંમરના છે. ભગવાને કંસનો વધ કર્યો, એમની ઉંમર બહુ મોટી નથી. ભગવાને અદ્ભુત અને દિવ્ય પરાક્રમો કર્યા છે. માટે જ કહ્યું છે કે કૃષ્ણએ કહ્યું એ કરવાનું છે. એને જે આચર્યું એ આપણાથી આચરી શકાય નહીં. અદ્ભુત પ્રીતિ છે માતાની અને કૃષ્ણની. માં એક એવો શબ્દ છે જેને ઓમકારની સાથે સરખાવે છે. જેટલો ઉપનિષદની અંદર ઓમકાર શબ્દનું મહત્વ છે, એટલા જ સંસારની અંદર માં શબ્દનું મહત્વ છે. ઓમકાર શબ્દની ઉત્પત્તિ એવું કહે છે કે બ્રહ્માના કંઠમાંથી થઈ છે. ઓમકારશ્ચાથ શબ્દશ્ચ દ્વાવૈતૌ બ્રહ્મણઃ પુરા કંઠમ ભિત્વા વિનિર્યાતો તેન માંગલિકા બુભૌ. અને એ ઓમકાર શબ્દની સરખામણી, એની તુલના એ માં શબ્દ સાથે કરવામાં આવી છે. માં એક દિવ્ય અને અદ્ભુત શબ્દ છે. માં શબ્દને ઉચ્ચારણ કરતા તો આપણું હૈયું એ પોચું થઈ જાય છે. ગમે એવો કઠણ પાષાણ હૃદય હોય પણ માને યાદ કરે અને જ્યારે ઠેસ વાગે ત્યારે મુખથી માં નીકળે છે. માં, હે માં.
એવું દિવ્ય અને અદ્ભુત યશોદા અને કૃષ્ણનો પ્રેમ છે. લાખો કમાતા ઓ ભલે મા બાપ જેના ના ઠર્યા આપજે નાના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આજે ભગવાન શ્રી કૃષ્ણ એની માથે વિખૂટા પડી રહ્યા છે. માના અનહદ માના જીવનનો હિસાબ આપણે આપી શકતા નથી. આપણે કોઈ એક વસ્તુને લઈ અને અડધી કલાક ઊભા તો રહી જોઈએ. તમારી માતાએ તમને 9 મહિના ઉદરની અંદર સાચવ્યા છે. એ માના જેટલા ઉપકારો તમે ગણો એટલા ઓછા છે. માટે સંતો કહે છે કે ઉમરા મૂકી ત્યાં સુધી એ ડુંગરાવાળી ચોટલાવાળી માં એ રાજી નથી થતી. માં શબ્દની મોટપ એટલી છે કે એની સામે કવિઓ પણ ઝાંખા પડે છે. માની સરખામણી ગંગાના નીર સાથે પણ ન થઈ શકે. કારણ કે આ જનનીનો પ્રેમ એ વધતો અને ઘટતો નથી. એવો દિવ્ય અને અદ્ભુત પ્રેમ છે માનો. માને ક્યારેય તરછોડશો નહીં. કારણ કે તમારી ચામડીના પગરખા પહેરાવો ને તોય તમારા ઋણ માના ઋણમાંથી તમે મુક્ત થઈ શકો એમ નથી. તમે જ્યારે પથારી ભીની કરતા હતા તમે અહીંથી લઈને જજો. બીજું કાંઈ ન મળે તો અહીંથી મા બાપનું આદર કરવાનું લઈને જજો. ગોપીઓ કહે છે કે હે અક્રૂર, તમારું નામ અક્રૂર કોણે રાખ્યું? તમે તો ખૂબ જ ક્રૂર છો. તમે અમારા વિધાતાને, અમારા સ્વામીને, અમારા હૃદયને અમારાથી દૂર લઈ જઈ રહ્યા છો. તમે અક્રૂર નથી, તમે તો ક્રૂર છો. અમારો પ્રાણ તમે અહીંથી લઈ જઈ રહ્યા છો. ક્રૂરા સ્ત્વમ હે અક્રૂરા, એમ ગોપીઓ કહે છે. યશોદાજી અને ગોપીઓ એ ભગવાનને વડાવીને આવે છે. અક્રૂરજી એ પ્રસ્થાન કરે છે, રથને દોડાવી મૂકે છે. જય હો. રથની વેગની ગતિથી ચાલી રહ્યો છે. અક્રૂરજી એ યમુનાના કિનારે રથને રોકે છે. યમુનાજીની અંદર સ્નાન કરવા જાય છે. જય હો. યમુનાજીમાં સ્નાન કરતા ભગવાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે અક્રૂરજીને. અક્રૂરજી ધન્ય ધન્ય થયા છે. ભગવાનના ચરણોમાં આવીને વંદન કરે છે. વિશ્વરૂપના દર્શન કરી અને અક્રૂરજી પાવન થયા. યમુનામાં સ્નાન કરતા કરતા ભગવાને એમને વિશ્વના દર્શન કરાવ્યા. એવા અલૌકિક દર્શન કરી અને અક્રૂરજી ધન્ય થયા. ભગવાનને કહે છે કે કંસે આવી રીતનું આયોજન ઘડ્યું છે આપને અને બલરામને મારવા માટે. ભગવાન કહે છે કે હું જાણું છું, પણ હવે કંસનો કાળ નજીક આવ્યો છે.
આ કંસે એના કાળને નિમંત્રણ આપ્યું છે. આમંત્રણ અને નિમંત્રણ શબ્દનો તફાવત એ બહુ જૂજ છે. જય હો. આમંત્રણ અને નિમંત્રણ એનો તફાવત એ વ્યાકરણ બતાવે તમને. આમંત્રણ જાહેર હોય અને નિમંત્રણ એ ફરજિયાત હોય. આમંત્રણ હોય ત્યાં આપણે જઈએ કે ન જઈએ, પરંતુ નિમંત્રણ હોય એટલે ફરજિયાત જવું પડે, એનું નામ નિમંત્રણ. જય હો. અક્રૂરજી નિમંત્રણ લઈને આવ્યા છે. કૃષ્ણ અને બલરામ મથુરામાં પહોંચ્યા છે. કંસે ભગવાન માટે રાજમહેલની અંદર વ્યવસ્થા કરીને રાખી છે, પરંતુ ભગવાન કહે છે કે જ્યાં સુધી કંસ જેવા વિદ્યમાન હોય રાક્ષસો, ત્યાં સુધી એના મહેલની સેવા મારાથી લેવાય નહીં. ભગવાન કંસના મહેલની સેવા સ્વીકારતા નથી. કહે છે કે અમને બગીચામાં જ ઉતારી દો. જ્યાં સુધી અક્રૂરજી પહોંચે ત્યાં સુધી તો નંદ બાબા અને ગોવાળિયાઓ બધા એ મથુરામાં પહોંચી ગયા છે. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રથડે બેસીને હરિયાલિયા રે લોલ. એ રોતા મેલ્યા છે વ્રજ નાર જો. કાલા રોતા મેલ્યા છે વ્રજ નારજો. કૃષ્ણ ને બલરામને કહે છે કે આપણે મથુરાનો આંટો મારવા જઈએ, શહેરને ફરવા જઈએ. મિત્રો સાથે કનૈયો એ શહેરમાં ફરવા નીકળે છે મથુરામાં. જય હો. કપટી કંસ ના તેડા આવ્યા રે લોલ. કપટી કંસ તેડા આવ્યા રે લોલ. એ કપટી કંસ ના તેડા આવ્યા રે લોલ. એવા કપટી કંસ તેડા આવ્યા રે લોલ. એ છોડી આવ્યા હૈયા કેરો હાર જો. ચોરી આવ્યા હૈયા કેરો હારજો. છોડી આવ્યા હૈયા કેરો હાર જો. ચોરી આવ્યા હૈયા કેરો હારજો. રથડે રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રથડે બેસીને હરિયાલિયા રે લોલ. મિત્રો સાથે ફરતા ફરતા ભગવાન આગળ નીકળ્યા છે મથુરામાં. મથુરાની અટારીઓમાં મથુરાની સ્ત્રીઓ એ ભગવાન શ્રી કૃષ્ણને એના મિત્રોને નિહાળી રહી છે. કેમ કે ભગવાનના ગુણગાન બહુ સાંભળ્યા છે. કૃષ્ણની અદ્ભુત લીલાઓનું શ્રવણ એ મથુરાની રાણીઓએ કર્યું છે, મથુરાની સ્ત્રીઓએ. એટલે જેને ભગવાનના ગુણગાન એકવાર સાંભળ્યા ને એનું ચિત્ત ચોરાઈ ગયું છે. ભગવાનને જોવા માટે લાલાયિત થઈ છે. અટારીઓની અંદર એ સ્ત્રીઓ એ જોઈ રહી છે. ભગવાન ફરતા ફરતા એક ધોબી પાસે આવે છે અને કહે છે, હે ધોબી કાકા, મને ઓળખ્યો? મારું નામ કૃષ્ણ કનૈયો, હું નંદજીનો લાલ. આ મારા મોટા ભાઈ દાઉજી અને આ બધા મારા સખાઓ છે. એક કામ કરો ને. એને એટલું કહેતા જ કે હું કાંઈ તારું કામ કરવા વાળો નોકર દેખાવ છું. ધોબી ભગવાન પર ગુસ્સે થાય છે. આ તો કંસનું રાજ છે. કાંઈ તમારા જેવા આલી મવાલી આવી અને ગમે તેમ અમારી પાસે માગણી કરે એમ ન ચાલે. આ કાંઈ તારું ગોકુળ નથી. અને ભગવાનને રામાવતારનો ગુસ્સો છે આની ઉપર. એક મુક્કો મારી અને ધોબીનો ઉદ્ધાર કર્યો છે ભગવાને. રામાવતારની અંદર જે કાર્ય નથી કર્યું એ અત્યારે કર્યું છે. હે લાલા વિના સુની વ્રજની વાડીઓ રે લોલ. 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 હે લાલા વિના સુનો છે સંસાર જો. લાલા વિના સુનો જો સંસાર જો. રથડે 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 બેસી
બેસીને હરી હાલિયા રે લોલ રથડે બેસીને હરી હાલિયા રે ભગવાને મથુરામાં પ્રવેશ કરતા વેદ પોતાનો પરિચય આપી દીધો છે. અહીંયા મથુરાની અંદર એ શાંતિ રાખવાના નથી, આવી અને એકને તો પૂરો કર્યો છે, બધાને પરિચય થઈ ગયો છે. આ કોઈ જેમ તેમ છે નહીં. ભગવાન આગળ ચાલે છે, આગળ ચાલતા દરજીની દુકાન આવે છે. દરજી કાકાને કહે છે કે દરજી કાકા મને ઓળખ્યો? મારું નામ કનૈયો, હું નંદજીનો છૈયો, આ મારા મોટા ભાઈ દાઉજી અને આ મારા સખાઓ. એક કામ કરો ને, અમે ગોકુળથી આવીએ છીએ, અમારી પાસે કપડાં નથી, તમે અમને કપડાં ના આપો? દરજીએ ભગવાનનો પ્રભાવ જાણ્યો છે. એ કે હા હા, કેમ કે હમણાં જ પ્રતાપ જોઈ ચૂક્યા છે ભગવાનનો. દરજીએ તાત્કાલિક ભગવાનને નવા કપડાં સીવી આપ્યા છે. જે રાજમહેલના કપડાઓ છે એ કપડાઓથી ભગવાન અને એના મિત્રો શોભાયમાન થયા છે. ભગવાન એ ફરતા ફરતા આગળ નીકળ્યા. વસમી વિદાય મારા શ્યામ નીર લોલ 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 સુના પડ્યા વૃંદાવન ધામ જો ના પડ્યા વૃંદાવન ધામ જો રથડે રથડે બેસીને હરી હાલિયા રે લોલ એવા રથડે બેસીને હરી હાલિયા રે લોલ જાજુ શું કહીએ મારા શ્યામને રે લોલ જાજુ સુકૈયે મારા શ્યામ કાળિયાને લોલ એ જાજુ શું કહીએ મારા શ્યામને રે લોલ જાજુ સુકૈયે મારા શ્યામજીને લોલ એ કાળજા ન કટકા થાય જો કાળજા ન કટકા એ થાય જો રથડે રથડે બેસીને શ્યામ હાલિયા રે લોલ રથડે બેસીને શ્યામ હાલિયાને લોલ ભગવાન મથુરામાં ભ્રમણ કરી રહ્યા છે અને ભગવાનને આવતા જોઈને વેપારી કોમ એ બહુ સમજદાર છે. એમને ખબર પડી ગઈ છે કે હવે કંસનું રાજ જવાનું છે, હવે તો કાનુડાનું રાજ આવશે. વેપારીઓ તો સામેથી ભગવાન પાસે આવી ગયા છે કે પ્રભુ સ્વાગત કર્યું છે કાનુડાનું, દાઉજીનું, એના મિત્રોનું. વેપારીઓને અગમચેતીની ખબર પડી ગઈ કે હવે તો કંસ ગયો. ભગવાનના પ્રતાપને જોયો છે. ભગવાન આગળ ચાલે છે, ત્યાં કંસનો એક માળી મળે છે, સુદામદેવ છે નામ. એનો પણ ભગવાને કૃપા કરી એની પાસે જઈને કહ્યું કે ઓળખ્યો? મારું નામ કનૈયો, હું નંદ બાબાનો છૈયો, આ મારા મોટા ભાઈ દાઉજી, આ મારા મિત્ર સખાઓ. સુદામદેવે બધાને ફૂલની માળા પહેરાવી છે. બધા ગોવાળિયાઓ ફૂલની માળા પહેરી અને મથુરામાં પરિભ્રમણ કરી રહ્યા છે. ત્યાં આગળ જતા એક કુબજા મળે છે. કુબજા એ કંસની દાસી છે. કુબડી છે, 3 અંગેથી વાંકી છે. આપણે પણ 3 અંગોથી ટેડા છીએ. કુબજા એ કંસની દાસી છે અને એ શું કામ કરે છે તો એ ચંદન ઘસે છે અને એ ચંદન એ કંસને મોકલવામાં આવે છે. કુબજાનું ઘસેલું ચંદન એ કંસને પ્રિય છે. ભગવાનને કુબજા પર કૃપા કરવી છે. કુબજા એટલે 3 જગ્યાએથી વાકી, કામ, ક્રોધ અને લોભ, આ 3 જગ્યાએથી જે ટેડો હોય એ કુબજા બુદ્ધિનો છે. ભગવાને કુબજાના ચંદનનો સ્વીકાર કર્યો છે અને કુબજાનો ઉદ્ધાર કર્યો છે. ભગવાને એવી તો સ્વરૂપવાન બનાવી છે કુબજાને કે 3 દોષ એના દૂર કર્યા છે. કુબજાનો ઉદ્ધાર કરી અને એને સુવર્ણ સુંદરી બનાવી છે. ભગવાન ફરતા ફરતા જ્યાં ધનુષ્ય યજ્ઞ કરે છે
કંસ એ ધનુષ્ય યજ્ઞ પાસે આવે છે. આ ધનુષ્ય યજ્ઞ એટલે શું? ધનુષ્ય યજ્ઞ એટલે કે જે કંસે ધનુષ્ય રાખ્યું છે એનો જો ભંગ થાય તો રાજાનું મૃત્યુ થાય. એટલે કંસે એ ધનુષ્યની સુરક્ષા માટે કેટલા પહેરેદારો લગાવ્યા છે. ભગવાનની રાજનીતિ ને કૂટનીતિ તો બહુ અદ્ભુત છે. ભગવાન કૃષ્ણ કંસને મારતા પહેલા એના આત્મવિશ્વાસને મારી નાખવા માંગે છે. એટલે એને જે ધનુષ રાખ્યું છે એ જો ધનુષનો ભંગ થઈ જાય તો અર્ધો કંસ ત્યાં ને ત્યાં મરી જાય. એટલી ભગવાનની દિવ્ય અદ્ભુત કૂટનીતિ છે. ફરતા ફરતા જ્યાં ધનુષ રાખેલું છે ઋષિઓએ કીધું છે કે જો આ ધનુષનો ભંગ થશે તો સમજવું કે રાજાનું મૃત્યુ થશે. અને કૃષ્ણને ખબર છે એટલે ફરતા ફરતા જ્યાં ધનુષ્ય રાખે છે એ ધનુષ્ય પાસે આવે છે. ત્યાંના પહેરેદારોને મારીને ભગાડી અને તગડી મૂકે છે. અને ભગવાને હાથમાં ધનુષ્ય લીધું છે અને ધનુષ્યના 2 કટકા કરી નાખ્યા છે. ધનુષ્યનો ભંગ કર્યો છે અને કંસનો ભય પણ વધ્યો છે.